सूरत के उधना में पूर्व पुलिसकर्मी के बेटे दीपक पवार पर 2 राउंड फायरिंग हुई है। आशीर्वाद टाउनशिप गेट के पास आराध्या कॉर्पोरेशन कार्यालय पर हुई फायरिंग, सुनिए। મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશનનું, એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી। સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા। હવે બે શખ્સ હતા એમાંથી ગોળી બંદૂકોએ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાગી। એક બેન છે લેડીઝ છે એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું। બહાર નીકળ્યા પછી લેડીઝ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી। ગોળી ઝાડ પર વાગી છે, ઝાડ પરથી વાગીને અંદર દરવાજા કાચ મારી ક્રોસ અને અંદર ગોળી ગઈ છે। એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી। હવે પોલીસ જાણ કરશે, જો આરોપી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણથી ગોળી ચલાવવામાં આવી છે। મારા ભાઈનું નામ છે દીપક પવાર। જૂની અદાવત તો હવે ખબર નથી પડતી, પણ હવે ખબર નથી, પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નથી અદાવત।